જય રણછોડ મિત્રો, આજે પાછા અમે ડભોડા આવી ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા માટે. એટલી સખત લાઈન હોય છે, પણ દર્શન કરવાથી જે મનોકામના પૂર્ણ થાય છે. એટલે હું દર શનિવારે આવું છું, મંગળવારે આવું છું. શનિવાર ના હોય તો મંગળવારે ટાઈમ જેમ મળે એમ એ રીતે હું એડજસ્ટ કરીને આવું છું શનિવાર ડભોડાના દર્શન કરવા. અને ડભોડા હનુમાન દાદા સાક્ષાત સ્વયંભૂ છે. એટલે આ જો પબ્લિક જો, બપોરેના વાગ્યા છે 2:30, પણ પબ્લિક જો કેટલી બધી છે. અને લાઈનસર જ બધા દર્શન કરે, કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં. અને ડભોડાના દર્શન કર્યા પછી જે તમને મનમાં મનોકામનાઓને પૂર્ણ થાય ને થાય 110%. હું કેટલાય વર્ષોથી આવું છું અને મારો પોતાનોય અનુભવ છે કે ડભોડાવાળા દાદા ખાલી એના નામનો સુખડી ચડે કે તેલ ચડે એટલે પતી ગયું, તમારું કામ પતે. કેમ કે આટલી બધી પબ્લિક તો એમ તો કંઈ નહીં આવતી હોય ને કોઈ કારણ વગર. એટલે કંઈક તો હશે ડભોડાના દર્શનમાં. એટલે અને આ ડભોડાની સુખડી બહુ પ્રખ્યાત છે. સુખડી ઘરે પણ લઈ જઈ શકાય છે. તમે 21, 51, 61 જેટલાનો થાળ ધરાવો એટલાનો પણ ભગવાનને થાળ ધરાવીને સુખડી ઘરે પણ લઈ જઈ શકાય છે. મને તો બહુ જ ભાવે છે. વત્તા મારી ખીચકોલીને બહુ ભાવે છે સુખડી. એટલે સુખડીની લાઈનમાં લાગી ગઈ છું. સુખડી લઈ લઈશું. પછી સુખડી જોડે કોથળી બી આપે છે અહીંયાથી પ્લાસ્ટિકની, અને કોથળી ઘરે લઈ જઈશું. એટલે મિત્રો, સુખડી મને તો નહીં ભાવતી, ઓછી ભાવે છે, પણ મારી ખીચકોલી છે ને જે, એ બચ્ચાને મારી બહુ ભાવે છે ખીચકોલીને. એટલે હું સુખડી ઘરે લઈ જાઉં છું. અમારી ખીચકોલી એટલી જબરી છે ને કે ઘરની સુખડી નથી ખાતી, પણ અહીંયા ડભોડાની સુખડી હશે ને તો બધી ખાઈ જશે. એટલે થોડી મૂકી રાખું, ત્યાં સુધી બીજો શનિવાર કે મંગળવાર આવી જાય પાછો, એટલે પાછી લઈ જાઉં. શી ખબર એને રામ ભગવાનની સુખડી બહુ જ ભાવે છે. અમારા ડભોડાના દાદાની સુખડી બહુ ભાવે છે. અહીંયા રામજી મંદિર બી છે. અને જો ડભોડાના દાદાના દર્શન તમને કરાવું. અને ડભોડાવાળા દાદા, આ જો અમારા હનુમાન દાદા આવી ગયા. લાઈન બહુ છે, મોબાઈલ યુઝ કરવા દેતા નથી, તો પણ વિડીયો ઉતાર્યો છે. અને આ આવી ગઈ સુખડીની લાઈન. અમે સુખડી લઈ અને હવે ધરાવીએ છીએ. આ જો સુખડીની લાઈન 51ની થાળી, 101ની થાળી, 50 રૂપિયાની થાળી, 25ની થાળી, એવી રીતે જેને યથાશક્તિ. આ બધી સુખડીની લાઈન છે. જેને જે યથાશક્તિ હોય પ્રસાદ ધરાવે, ના ધરાવે તો બી કંઈ જબરજસ્તી નહીં હોતી. પ્રેમ ભાવની વાત છે આ તો મિત્રો. પ્રેમ ભાવ હશે તો ભગવાન બી પ્રેમ ભાવ રાખશે. એવું છે, જેવું આપશો એવું લણશો, વાવશો એવું લણશો, એવું છે. ભગવાનને સારું ખવડાવશો તો આપણને બી સારું જ ખાવા મળવાનું છે. મારા મિસ્ટરે પણ સુખડી લઈ લીધી છે. અને એક થેલી તો અમે સ્પેશિયલ ખુશકોલી માટે જ લીધી છે. નારિયેળ, શ્રીફળ, તેલ બધું જ અહીંયા અવેલેબલ છે. ને આ જો સુખડીની લાઈન છે. અને અહીંયા સુખડી કાઢીને બી આપે, તમારા હાથ બી ચીકણા ના થાય ઘીવાળા. એટલે આ છોકરો છે સુખડી કાઢીને બી આપે છે, અને તમને થેલીમાં ભરીને પણ આપે. અને આ સુખડી મવડી જેવું નથી, આ સુખડી ઘરે લઈ જવાય છે. એટલે અમે થેલીમાં ભરી લીધી છે મારી ખીચકોલી માટે. અને રસ્તામાં જે મળે એને